વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુમેવ સર્વ કાર્યેષુ સર્વદા. હેપી ન્યુ યર બધાને. સૌથી પહેલા તો જાજી બધી શુભકામનાઓ, ખૂબ બધી તમને અંતરાત્માથી હૃદયથી હું બધા જ વિદ્યાર્થી મિત્રો જેટલા પણ લોકો અત્યારે જોઈ રહ્યા છે અને ઇન ફ્યુચર જે લોકો આ વિડીયો જોશે એ બધા માટે આજે મારે તમને મારા હૃદય સ્થાનેથી બે હાથ જોડી નતમસ્તક થઈ અને વંદન કરું છું. અને આવનારું વર્ષ તમારા માટે એટલું સફળ રહે, એટલું સરસ રહે કે એ વર્ષ તમને એટલી બધી સફળતાઓ આપે, એટલું સુખ આપે, સમૃદ્ધિ આપે, સંતોષ આપે કે તમારા જીવનની તલાશ છે, જે કેટલા સમયથી આપ જે સ્ટ્રગલ કરી રહ્યા છો, મહેનત કરી રહ્યા છો, એ મહેનતનો આજે અંત આવે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, અનએકેડમીના પ્લેટફોર્મ પરથી લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના માધ્યમથી હું દીક્ષિત તેરૈયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. નવા વર્ષમાં એક સરસ મજાનો નવો લેક્ચર, ટોપિક અલગ છે, ટાઇટલ જ કેવું છે that new year resolution, નવા વર્ષનો સંકલ્પ. ભાઈ તમે શું સંકલ્પ લેશો, શું લેવાનું છે? જનરલી આપણે 2 વર્ષના 2 દિવસ એવા હોય કે ત્યારે આપણે નવો સંકલ્પ લેવાની ઈચ્છા વ્યક્ત કરીએ અને જનરલી આપણે લેતા પણ હોય છે કંઈક ને કંઈક. તો આજે તમે શું નવો સંકલ્પ લેશો? કારણ કે એક વર્ષમાં એક દિવસ એ છે જે તમારું બર્થડે છે, જે દિવસે તમે લોકો પોતાના જન્મદિવસના દિવસે કંઈક નવો સંકલ્પ લો છો કે ભાઈ આ વખતે હવેથી આવનારું વર્ષ મારું હું ફલાણી વાતમાં કે આટલી બાબતોમાં વધુ ધ્યાન ને સારું ધ્યાન આપીશ. એક બીજો દિવસ છે ન્યુ યર, કે ન્યુ યર આવી ગયું છે તો નવું વર્ષની શરૂઆત થઈ ગયું છે. ટુડે ઇઝ ધ ફર્સ્ટ ડે, આજે પહેલો દિવસ છે નવા વર્ષનો. તો આજે તમે શું, તમે એમાં કઈ રીતે ન્યુ યર તમે સેલિબ્રેટ કરવાનો છે એક નવો સંકલ્પ લઈને? એ સંકલ્પ શું લેવો જોઈએ? બીંગ અ સ્ટુડન્ટ શું હોવો જોઈએ? એક એસ્પિરન્ટ શું હોવો જોઈએ? અને હું તો ત્યાં સુધી કહું છું કે અગર આપ સ્ટુડન્ટ નથી અને વિડીયો જોઈ રહ્યા છો, આપ એક સામાન્ય બિઝનેસમેન છો, સામાન્ય વ્યક્તિ છો, કોઈ નાનો મોટો વ્યાપાર કરો છો, કોઈ મોટા બિઝનેસમેન છો, કોઈ ગૃહિણી છો, આપ કંઈ પણ છો, બધા માટે આજનો વિડીયો લેક્ચર ખૂબ ઉપયોગી છે. શું કામ? આજના લેક્ચરમાં હું ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપની સમક્ષ લાવવાનો છું. બટ બિફોર ઇટ્સ જે કે આપણે શરૂ કરીએ એ પહેલા હું તમને વેલકમ કરી લઉં, જે મારી ફરજ છે અને આપણે કરવું છે. લેટ્સ ક્લિક ગુજરાત એક્ઝામના માધ્યમથી હું દીક્ષિત તેરૈયા આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આ મારો બાયોડેટા છે, ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. અને તમારે મને વધુ ને વધુ માણવું અને જો જાણવું હોય અને જો મારી પાસેથી વધારે પડતું પર્ટિક્યુલર માઇન્ડ રિલેટેડ નોલેજ લેવું હોય, પોલિટી, એથિક્સ, આ બધા સબ્જેક્ટ ભણવા હોય તો અનએકેડમીની એપ્લિકેશન ઉપર તમારે જવું જોશે. એના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવી પડશે, ઓપન કરવી પડશે. ઓપન કર્યા બાદ અહીંયા તમારે કોર્નરમાં એક જીપીએસસી નામનું ફોલ્ડર આવશે, એક ગોલ સિલેક્ટ કરવો પડશે. એ ગોલ સિલેક્ટ કરીને તમને આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે જેમાં તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું રહેશે. હું હંમેશા કહું છું ન્યૂ યર છે, નવું વર્ષ આવી ગયું છે, શા માટે કંઈક મોટું ડિસાઇડ ન કરીએ? શા માટે યુપીએસસી પ્રિપેરેશન ના કરી શકાય? અને એટલા માટે કહું છું કે જસ્ટ ગો વિથ યુપીએસસી ઇફ યુ હેવ 3 થિંગ્સ. અગર 3 વસ્તુ તમારી પાસે છે, યુ શુડ ગો ફોર યુપીએસસી. નંબર 1, અગર એજ તમારી હજુ એટલી થઈ નથી અને તમારી પાસે વર્ષ 1.5 વર્ષનો સમય છે તો યુ શુડ ગો ફોર યુપીએસસી. નંબર 2, મની. અગર તમારી પાસે 40-50 હજારની સગવડતા છે, તમે ખર્ચી શકો છો, યુ શુડ ગો ફોર યુપીએસસી. એન્ડ થર્ડ, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, કે તમારો અંદરનો ઇનર ડિઝાયર, તમારી ઈચ્છા અંદરની હોવી જોઈએ કે મારે યુપીએસસી આપવી છે. ધેન એન્ડ ધેન યુ મસ્ટ જોઈન. અગર આ ત્રણનું કોમ્બિનેશન તમારામાં થાય છે તો આઈ થિંક યુ શુડ ગો ફોર યુપીએસસી. કારણ કે નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. બટ જીપીએસસી અને યુપીએસસી સિવાય આઈ સ્ટ્રોંગલી બિલીવ, હું માનું છું કે નવા વર્ષની શરૂઆત તમે ખૂબ સારી રીતે કરજો. ઇટ વિલ સો હેલ્પફુલ ફોર યુ. આગળ વધીએ. અગર તમે જીપીએસસી સિલેક્ટ કરીને ગેટ સબસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરશો તો 1 મંથ, 3 મંથ, 6 મંથ, 12 મંથ, 24 મંથ એવા અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ આવશે, જેમાં કાં તો તમે 12 અથવા 24 મહિનાનું સિલેક્ટ કરવાનું રહેશે. યાદ રાખજો, મારો કોડ યુઝ કરવાનો ભૂલતા નહીં. મારો કોડ છે LiveDT, and the moment you will use my code, એટલે 7000 ની પ્રાઇસ છે તરત થઈ જશે 6300, એટલે કે 10% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. directly you will get 10% discount, right sir? Now the main thing is, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે કયું લેવું જોઈએ, 1 યર કે 2 યર? સર હું તો એમ કહીશ કે સબસ્ક્રિપ્શન જેટલું પોસિબલ એટલું લોંગ લો. વાય? It's not only for government job, but it is for your inner
ડેવલપમેન્ટ, અંદરનો તમારો જે આખો જે ડેવલપ થશે ને, જે તમારું માઇન્ડ, તમારું આખું અપિયરન્સ છે, તમારી થિંકિંગ પ્રોસેસ છે, તમારું પ્રેઝન્ટેશન છે, એ બધું જ આ નોલેજ બદલી નાખશે. એન્ડ ધેટ ઇઝ વાય હું તમને વિનંતી કરીશ કે પોસિબલ હોય તો 2 વર્ષનું લ્યો, અધરવાઇઝ એટલીસ્ટ 1 વર્ષનું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરી. આ પહેલી જ ઇમેજ તમે જોવો છો. આ ઇમેજ મારી ફેવરિટ છે, મને ગમે છે, અને એટલા માટે કદાચ ગમે છે કારણ કે આ ઇમેજમાં એક બલૂન છે એ બીજા બધા બલૂનથી અલગ છે, રાઈટ? અને એ તો હું કહું છું, એ જ મને ગમે છે કહેવાનું કે સી ધીસ ઇઝ બલૂન. આ બલૂન છે ને, એ બલૂન એકચ્યુઅલી તમે છો, અને જે નીચે બધા જે નાના નાના ગ્રે કલરના જે બીજા બલૂન દેખાય છે ને, એ એકચ્યુઅલમાં આખું વર્લ્ડ છે. સો હું શું કહેવા માંગુ છું આ પિક્ચરથી, કે સર તમે દુનિયાની સાથે રહો બહુ જરૂરી છે, દુનિયાથી અલગ હોવું પણ બહુ જરૂરી છે, પરંતુ પોતાના કોઈ પર્ટિક્યુલર બાબતની ભોગે અલગ નથી થવાનું, કંઈક અલગ કરવાનું છે. તમે છો એને સસ્ટેન રાખીએ અને પછી તમારામાં કંઈક એવું ઇમ્પ્રુવમેન્ટ લાવો કે તમે દુનિયાથી બાય ડિફોલ્ટ અલગ તરી આવો, અને લોકો તમને ઉદાહરણ આપવાના બદલે તમારું ઉદાહરણ બનાવી અને લોકોને ઉદાહરણ આપે, એવી લાઈફ હોવી જોઈએ. તો તમને એવું થતું હશે કે આજે ન્યૂ વર્ષનો સંકલ્પ છે, ન્યૂ યર સંકલ્પ તો હું શું લઈશ, આ રિઝોલ્યુશન શું હશે? બહુ મસ્ત છે. ઘણા બધા લોકોએ આની પહેલા એક લેક્ચર મેં લીધેલો હતો, એ લેક્ચર ઘણા બધા એટેન્ડ કર્યો હશે. લેક્ચરનું નામ હતું 7 Habits of Highly Effective People. વિશ્વના અતિ પ્રભાવશાળી લોકોની 7 ખૂબ જ મહત્વની આદતો. આ 7 આદતોનો જે દિવસે મેં લેક્ચર લીધું તો તે દિવસે મને કેટલા બધા મેલ્સ ને મેસેજીસ આવ્યા હતા કે ઇટ વોઝ ટુ ગુડ, બહુ સરસ મજાનો લેક્ચર હતો, અમે આમાંથી શક્ય છે એટલી આદતો ઇમ્પ્લિમેન્ટ કરશું. ત્યારબાદ મને 3 મહિના પછી, ઓલમોસ્ટ 2 કે 3 મહિના પછી મને એક મેલ આવ્યો હતો, અને એ મેલ એવો જબરજસ્ત હતો, મને બહુ મજા આવી ગઈ મેલ વાંચીને. એને કીધું કે હું 7 હેબિટ્સ માંથી માત્ર 3 હેબિટ્સ મારી લાઈફમાં 50% ઇમ્પ્લિમેન્ટ કરી શક્યો છું, પણ 50% ઇમ્પ્લિમેન્ટેશન પછી મારી લાઈફ 100% ઇમ્પ્રુવ થઈ ગઈ છે. સી, 3 જ હેબિટ 50% જ ઇમ્પ્લિમેન્ટ થઈ છે અને લાઈફ 100% બાઉન્સ થઈ છે. તો આ જ કહેવા માંગુ છું કે ઇમેજિન કરો, અગર 7 હેબિટ્સ ને તમે 50% અડધી તો કરી શકીએ એવું નહીં, ફૂલ પણ થોડી શરૂઆત તો કરી શકીએ, તો એક દિવસ પરફેક્શન આવશે. અગર એ કરી શકો છો, આઈ ડેમ શ્યોર, હું ખાતરી આપું છું કે તમારી લાઈફ હોલિસ્ટિકલી ચેન્જ થશે, રાઈટ? કોઈ એક ડિરેક્શનમાં નહીં, કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડમાં નહીં, હોલિસ્ટિકલી. પરિવાર ડેવલપ થશે, હેલ્થ ડેવલપ થશે, રિલેશનશિપ ડેવલપ થશે, એવરીથિંગ, હેલ્થ, વેલ્થ, રિલેશન બધું ડેવલપ થશે. અને એટલા માટે આજે હું લેવા જઈ રહ્યો છું એ છે સ્ટીફન આર કોવેની બુક. શું નામ છે? અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતો, રાઈટ? અને આ આદતો ખૂબ ઇમ્પોર્ટન્સ છે. એ આજે બુક લઈશું. ધીસ ઇઝ સ્ટીફન કોવે. 2012 એ પાસ આઉટ થઈ ગયા છે, હવે આપણી વચ્ચે નથી, પણ બહુ સરસ મજાની 7 આદતો એમને આપી છે. એટલે કદાચ તમને મારી પાછળ પિક્ચર્સ ન દેખાય તો કોઈ ટેન્શન નહીં લેતા, બીકોઝ this lecture is not for presentation. પાછળની પીપીટી ના પિક્ચર્સ જોવાનું નથી. આ લેક્ચર આખું તમારે ફોકસ કરવાનું છે મારી આંખોમાં, રાઈટ? કેમ કે જેટલું તમે મારા ફેસ એક્સપ્રેશન કેચ કરવાની કોશિશ કરશો, જેટલી મારી આંખો સાથે વાત કરવાની કોશિશ કરશો, એટલું જ વધારે સમજાશે, રાઈટ? પીપીટી અવેલેબલ રહેશે ડેફિનેટલી. બાદમાં તમને હું મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ. તમે માંગશો તો હું તમને પર્સનલી આપી દઈશ. પીપીટી આમ બી ઇન્ટરનેટ ઉપર સર્ચ મારજો, લોટ્સ ઓફ પીપીટી વિલ બી અવેલેબલ ઓવર ધેર. કેટલી બધી તમને મળશે. પણ સર એ પીપીટી નું જે એક પ્રેઝન્ટેશન હોય, એ પીપીટી નો જે અર્થ છે, રાધર આઈ વુડ સે ગુડાર્થ જે છે, એ તમારા સુધી પહોંચાડવું જરૂરી છે ને, એ મોમેન્ટ છે ને, મોમેન્ટ ઇમ્પોર્ટન્સ છે. તો આ 7 આદતોને આજે મારે તમને સમજાવવાની છે. ફરી એકવાર, ફરી એક અલગ અંદાજમાં. આદતનું ટાઇટલ એ જ છે, પણ ડિસ્ક્રિપ્શન ચેન્જ થઈ ગયો છે. તો જે લોકોએ આ લેક્ચર કદાચ ભૂતકાળમાં જોયો છે, believe me, this will be again a different one. Again એક different lecture થશે. ટાઇટલ ડેફિનેટલી સેમ છે, 7 હેબિટ્સ, પણ એની અંદર ડિસ્ક્રિપ્શન તમે જો વધુ હું ઊંડાણમાં જવાનો છું, રાઈટ? આ 7 આદતો છે બધી. બી પ્રોડક્ટિવ, બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ, પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, think win-win છે, seek first to understand and then to be understood, સિનર્જી છે, શાર્પન ધ સો છે. આ બધી જ વાતો છે આજે આપણે ડિસ્કશન કરવાની છે. તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ છીએ ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. લેટ્સ સે અહીંયા 7 અલગ અલગ આદતો આપી છે, રાઈટ? તમે અગર ધ્યાનથી જોશો તો તમે 7 અલગ અલગ આખો ચાર્ટ આપ્યો છે, રાઈટ? એ 7 અલગ અલગ આદતો, મતલબ એમાં તમે ધ્યાનથી જોશો ને તો બાજુમાં એક બાજુ આપ્યું છે અને બીજી બાજુ એક આખું વૃક્ષ આપ્યું છે. અને અગર તમે ધ્યાનથી બંનેને કમ્પેર કરશો તો યુ વિલ ગેટ ટુ નો કે જે પહેલી આદત છે, જે બીજી આદત છે, ત્રીજી છે, એ એકચ્યુઅલમાં બેઝ છે.
જેમ વૃક્ષને જમીનમાં અડીખમ ઊભું રાખવું હોય તો એ વૃક્ષના જળ જે એના મૂળ છે એકદમ મજબૂત હોવા જોઈએ જમીનમાં, સેમ વે આ આદતનું એક પ્રોઝ કે તો પ્રોઝ ને કોન્સ કે તો કોન્સ બંને છે. નાઉ વોટ ઇઝ પ્રોઝ, વોટ ઇઝ કોન્સ? ફાયદો બી છે, નુકસાન બી છે. ફાયદો એ છે કે આ આદત છે એ આદત તમે પહેલી આદત તમારા જીવનમાં અપનાવશો પછી જ બીજી અપનાવી શકશો, ત્યાં સુધી પોસિબલ છે જ નહીં. નુકસાન એ છે કે પહેલી અપનાવશો એટલે બીજી અપનાવી જ પડશે, બાય ડિફોલ્ટ થશે. બીજી અપનાવશો એટલે ત્રીજી બાય ડિફોલ્ટ થઈ જશે. સો ગ્રેજ્યુઅલી ઇટ બીકેમ વન એક પછી એક થતી જશે ને વન ડે એક દિવસ એવો આવશે જ્યારે તમે સાતે સાત આદત તમારા જીવનમાં અપનાવી ચૂક્યા છો. તો એક સમજો કે આજે હું જે 7 આદતની વાત કરવાનો છું એ 7 આદતો એકચ્યુઅલમાં આપણા જીવનની ધરોહર છે, આપણી ધરી છે. ઇટ્સ અ પિવોટલ ફોર અસ. અને જો એને આપણે જીતતા આવડી જશે, આઈ ડોન્ટ થિંક સો કે તમે તમારા જીવનના કોઈ પણ ફિલ્ડમાં ક્યારેય લગભગ મૂંઝવણમાં આવો. આઈ ડોન્ટ થિંક સો, ક્યારે નહીં આવો. શું કામ? એ 7 આદતો બહુ ઇમ્પોર્ટન્સ છે. જેટલી જલ્દી આ 7 આદતોને તમે તમારા જીવનમાં ઉતારી લેશો એટલી જ જલ્દી તમે આ 7 આદતોનો લાભ પૂરેપૂરો તમારા જીવનમાં લઈ શકશો. તો પહેલી હેબિટ હું તમારી સામે રાખવા જઈ રહ્યો છું જેનું નામ છે બી પ્રોડક્ટિવ. હવે બી પ્રોએક્ટિવ, તો અહીંયા સ્વાભાવિક છે કે બી પ્રોએક્ટિવ આ શબ્દ આવ્યો એટલે તમને એવું થશે કે તો પ્રોએક્ટિવ છે, એક્ટિવ શબ્દ સાંભળ્યો તો પ્રોએક્ટિવ શું છે, રાઈટ? આનો મતલબ શું છે ધ્યાનથી સમજજો. હું તમને એક જ ખાલી કહું. અહીંયા એક છોકરો છે એ ચાલો જાય છે અને ધ્યાનથી જોશો તો એ છોકરો ગુસ્સો કરે છે, રાઈટ? ગુસ્સો કરે છે, બધા ઉપર ચૂપચાપ આવેલો જાય છે અને એનાથી લોકો એને જોઈને તાળીઓ બી પાડે છે અને આમ જોવો તો પાછો પોતે ગુસ્સો કરે છે. આવું કેમ? ઘણા બધા એવા છે કે એને એટલો ગુસ્સો આવતો છે એના લાઈફમાં, એના જીવનમાં, એની કોઈ હદ નહીં હોય. એમ થાય મારી નાખું, ફાડી નાખું, તોડી નાખું, ભૂક્કા બોલાવી નાખું. કેટલો બધો ગુસ્સો સામાન્ય વાતમાં આવતો હશે. સર આનું રીઝન શું છે? The reason behind everything is that you are not proactive. Mind well sir, અગર તમે પ્રોએક્ટિવ નહીં હો, આઈ ડોન્ટ થિંક સો કે તમે તમારી લાઈફમાં પ્રોગ્રેસ કરી શકશો. ગુસ્સો બહુ ખરાબ વસ્તુ છે, બહુ ખરાબ છે. અને પ્રોએક્ટિવ મીન્સ તમે જેટલું શક્ય હોય, જેટલું પોસિબલ હોય એટલો પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ તમે રાખો, જેટલું હોય એટલું. અગર તમે ખુશ નહીં રહો, રાઈટ, each and every moment of life you have to enjoy. તમે તમારા જીવનને કઈ રીતે સેલિબ્રેટ કરો છો, કઈ રીતે એન્જોય કરો છો, સર એ બહુ ઇમ્પોર્ટન્સ છે. નાની નાની વાત તમારે સેલિબ્રેટ કરવાની છે, બહુ એકદમ કે એકદમ બાળક બની જાઓ. જ્યાં પણ હોય ત્યાં તમે એક બાળકની જેમ એન્જોય કરો, જલસા મારો. ઇમેજિન કરો કે તમારી આજુબાજુ જેટલું બી થઈ રહ્યું છે, જે કંઈ પણ છે, અને તમે એના ભાગ છો, તમે એના પ્રેક્ષક નહોતો, તમે એના પ્રેક્ષક થવા કરતા તમે એમાં પાર્ટિસિપેટ થાઓ. બીકોઝ એ બહુ જરૂરી છે. તમે ઘણા મૂવી જોયા હશે જેમાં ઘણા બધા બાળકોને હસતા રમતા જોયા હશે, ઘણા બધા સ્ટારને જોયા હશે એની સાથે રમતા. તો તમને જોવામાં જો આનંદ આવતો હોય તો ઇમેજિન કરો કે એની સાથે એ બધું કરવામાં કેટલી મજા આવતી હશે. તમને ખબર છે કેટલા બધા વિદ્વાનો એવું કીધું છે કે તમારી ફિઝિયોલોજીકલ એટલે કે તમારી શારીરિક ઉંમર છે, રાઈટ, એ તમારી ફિઝિકલ એજ ગમે તેટલી થાય, ડઝન્ટ મેટર વેધર યુ આર 20, 30, 40, 50, 60, 70, 80, ડઝન્ટ મેટર, બટ તમારી સાયકોલોજીકલ એટલે કે માનસિક ઉંમર ઓલવેઝ શુડ બી અંડર 10, 10 ની અંદર જ રહેવી જોઈએ. કેમ કે 10 વર્ષથી નીચેના બાળકમાં એક પ્લસ પોઈન્ટ એવો હોય જે બીજે ક્યાંય જોવા નથી મળતો, ને એ છે એ બાળક જિંદગી બહુ સારી રીતે જીવી શકે. તો ઇમેજિન કરો તમે ખરેખર તમારી લાઈફમાં જિંદગી કેવી જીવો છો. સવારે ઉઠો છો ત્યારથી માની લો તમે બાથરૂમમાં શાવર લેવા ગયા, શાવર ઓન કર્યું, પાણી નથી આવતું, તો પહેલું રિએક્શન શું હોય છે તમારું? તમે શું કરો છો? તમે રિએક્ટિવ કરો છો, પ્રોએક્ટિવ કરો છો? તમે રિએક્શન આપો છો કે પ્રોએક્શન આપો છો? શું કરો છો? રિએક્શન નહીં આપવાનો. આ પાણી કેમ નથી આવતું, ટાંકો કેમ નથી ભરતા, શું થયું છે ખબર નથી પડતી, નાવાનો સમય છે, મારે મોડું થાય છે, અગર આવું બોલો છો તો સર યુ હેવ ટુ બી ચેન્જ. તમારે ચેન્જ થવું પડશે. વાય? બીકોઝ અગર તમે ચેન્જ નહીં થાઓ, અગર તમે તમારા સ્વભાવને રિએક્ટિવ માંથી પ્રોએક્ટિવ નહીં કરો તો પોસિબિલિટીઝ આર ધેર, ચાન્સીસ પૂરેપૂરા છે કે તમારો આ સ્વભાવ એક દિવસ તમારી લાઈફની બધી જ ક્રિએટિવિટીને મારી નાખશે. સાથે સાથે તમારા જીવનમાં વધારે પડતું તમે એટ્રેક્ટ શું કરશો ખબર છે? નેગેટિવિટી એટ્રેક્ટ કરશો. કેમ કે જે દિવસે તમારી આ રિએક્ટિવ સ્વભાવ હશે ને, તમે શાવર લેવા જશો ને એટલે મોસ્ટલી તમે પહેલો વિચાર કયો આવશે ખબર છે?
કે હું જાઉં તો છું પણ આજે ક્યાંક તે દિવસની જેમ ટાંકો ખાલી ન થઈ ગયો તો સારું, અગર પાણીની ટંકી ખાલી થઈ ગઈ હશે તો નાઈસ કે નથી. એટલે તમે આ એકચ્યુઅલમાં નેગેટિવિટી ખેંચો છો તમારા તરફ. આવું ન કરો. અગર આવું કરો છો સર તો યાદ રાખજો તમે હેરાન થશો. યુ મસ્ટ બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ. અગર તમે એવું કહો છો એ તારે આમ ન કરાય, એ તારે આમ ન કરાય, એ આ તારી ભૂલ છે, એ ખબર નથી પડતી એટલી તને, જેટલું તમે બીજામાં ઈચ્છો છો, તમારે જે કંઈ જોઈએ છે, અગર સિરિયસલી ઇફ યુ વોન્ટ ધેટ પર્ટિક્યુલર થિંગ્સ ઇન યોર લાઈફ, સર આઈ બિલીવ, હું તમને ખાતરી આપું છું, તમારે સૌથી પહેલા તમારામાં લાવવું પડશે, ધેન એન્ડ ધેન યુ વિલ ગેટ ઇટ. ત્યાં સુધી કોઈ ચાન્સ નથી કે તમને એ વસ્તુ એ પર્ટિક્યુલર ઇમોશન્સ મળે. તો અગર તમારે કોઈ વસ્તુ પર્ટિક્યુલર જોઈએ છે, કોઈનો સ્વભાવ તમારે પ્રેમાળ જોઈએ છે, યુ હેવ ટુ બી પ્રેમાળ. તમારે એકદમ લેવેબલ બનવું પડશે. તમારે કોઈની પાસેથી રિસ્પેક્ટ જોઈએ છે, યુ હેવ ટુ ગીવ ધેમ રિસ્પેક્ટ, રાઈટ. અમુક વાતો, અમુક ઇમોશન્સ એવું છે કે જે તમે આપો ને એનું ડબલ કે 10 ગણું થઈને આવે. ગુસ્સો ડબલ થઈને આવશે, પ્રેમ 10 ગણો થઈને આવશે. તો શા માટે પ્રેમ, રિસ્પેક્ટ એવું તમે ઇમેજિન કરજો, કોઈ ઘરે ગયા હોય તે એકદમ વિનમ્રતાપૂર્વક બે હાથ જોડજો, નમન કરજો, હાજી હાજી કરજો, સેમ વે સાયમલ્ટેનિયસલી તમારી સાથે સાથે જ એ ભાઈ પણ તમને એ જ રિસ્પોન્સ કરશે. પણ તમે અહીંયા જઈને કહેજો, આમ જઈને કહેજો, તો તમને શું લાગે છે છતાંય પેલો ભાઈ તમારા પગમાં પડશે? છતાંય પેલો તમને એમને દોડીને મળશે? નહીં સર. એ સમજી જશે કે ભાઈ બહુ વધારે પડતી હવા ભરીને આવ્યા છે અંદર નાઇટ્રોજન ગેસની, તો ભલે થોડીક આટા મારતા ને પછી એની રીતે નીકળી જશે. યાદ રાખજો, આ બધી નાની નાની વાતો છે પણ બહુ ઇમ્પોર્ટન્સ છે, બહુ ઇમ્પોર્ટન્સ છે. તો માય ડિયર ફ્રેન્ડ, માઇન્ડસેટ્સ ફોર ચેન્જ. તમારે એક બદલાવ માટે તૈયાર થવું પડશે. નવા વર્ષે પહેલો સંકલ્પ તો તમારે એ લેવાનો છે કે યસ, આજ પછી, આજથી જ, અત્યારથી, જ્યારથી આ વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યારથી જ, કે હું આવનારી દિવાળી સુધી કમસે કમ એક વાત ઉપર તો એક વાતને લઈને મારી જાત ઉપર કંટ્રોલ કરી શકીશ. અને વાત એ છે કે કંઈ પણ થાય, કુછ ભી હો જાય, લેકિન હું ગુસ્સો કરીશ નહીં. કોઈ બી સિચ્યુએશન આવી જાય એવી વાત ઉપર તો બિલકુલ નહીં કરું કે જે મારા કંટ્રોલમાં નથી. યુ નો, વી પીપલ આર જનરલી એવી વાતો પર ગુસ્સો કરીએ છીએ કે જે એકચ્યુઅલમાં મારા કે તમારા હાથમાં છે જ નહીં. ફોર એક્ઝામ્પલ, લાઈટ જતી રહી, લાઈટ વહી ગઈ, તો મારા તમારા હાથમાં છે? ઇટ્સ અ પીજીવીસીએલ ફોલ્ટ કે યુજીવીસીએલ ફોલ્ટ કે જે બી જેને બી ગણો, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ફોલ્ટ છે, મારો તમારો ફોલ્ટ નથી. અથવા તો સમટાઈમ્સ આપણે રેલવે સ્ટેશને ગયા, વી આર ઓન ધ ટાઈમ, આપણે 5 વાગ્યાની ટ્રેન કે 5 વાગ્યાની બસ પકડી હતી, આપણે ટાઈમે જ ગયા, બટ બસ લેટ છે અને અગેન આપણે ગુસ્સે થઈ જઈએ, આ બધું લેટ જ જોઈએ, આ બધું બકવાસ છે, આ બધું ખતરનાક છે, આ બધાનું તંત્ર જ ખરાબ છે. આપણા કંટ્રોલમાં છે? બિલકુલ નથી સર. સેકન્ડ થિંગ, તમારો નજીકના કોઈ વ્યક્તિ છે એ સફળ થાય છે, તમને ગમતું નથી, તમે ગુસ્સે થાવ છો, હા જો કેટલો સફળ થઈ ગયો, આપણા કંટ્રોલમાં છે? બિલકુલ નહીં. ઇટ્સ લાઈક એક્ઝામને લઈને આપણે ચિંતા કરી, શું કહેતા હોય કે એક્ઝામ આવતી જ નથી, જો ને યાર આ એક્ઝામ આવતી જ નથી, એને લઈને ગુસ્સો કરીએ. સર એક્ઝામ આવે કે ન આવે, એક્ઝામ વહેલી આવે કે લેટ આવે, આપણા કંટ્રોલમાં છે? બિલકુલ નહીં. પેપર કેવું નીકળશે, મને ટેન્શન થાય છે, સર આપણા કંટ્રોલમાં છે? બિલકુલ નહીં. તો શું કામ વિચારવું છે? સર મારા અને તમારા કંટ્રોલમાં શું છે? રિઝલ્ટ ક્યારે આવશે, છે કંટ્રોલમાં? નહીં. મેરિટ કેટલા અટકશે, છે કંટ્રોલમાં? નહીં. કંઈ કંટ્રોલમાં જ નથી તો પછી ચિંતા શાની? પણ ચિંતા એક વાતની કરવી છે, એ ચિંતા એ છે કે આ ચિંતાઓ ખોટી થાય છે. જ્યાં કરવાનું હતું ચિંતન, એની જગ્યાએ ચિંતાઓ થઈ ગઈ છે. ચિંતન કરવાનું. શું ચિંતન કરવાનું છે? કે સિચ્યુએશન તો મારી સામે છે, એક્ઝામ આવતી જ નથી, અથવા તો પેપર તો હાર્ડ આવવાનું છે એવું લાગે છે બધાને, એનીવેઝ કંઈ વાંધો નહીં, હું પેપર સહેલું કાઢી શકું એમ નથી, હું પેપર સેટર બની શકું એમ નથી, પણ હું એ પેપર સેટર દ્વારા કાઢેલું અઘરામાં અઘરું પેપરને ખૂબ સારી રીતે આપી શકું એવી મહેનત કરી શકું એમ છું. તો અગેન ઇટ્સ અ માઇન્ડસેટ કે જે તમારા કંટ્રોલમાં જ નથી સાહેબ, એની ચિંતા કરવાનો કોઈ મતલબ નથી, અને ચિંતા કરશો તો પણ કોઈ ડિમાન્ડ વેલ્યુ છે નહીં. તો સર પહેલી હેબિટ તમારે લેવાની છે that you should have to be proactive. Now second habit, રાઈટ સર, બીજી હેબિટ તમને આવે, અને બીજી હેબિટ શું છે? begin with end in mind. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. Now begin with end in mind means what? ઘણીવાર આપણે કામ તો શરૂ કરીએ છીએ સાહેબ, હું અને તમે બંને કામ શરૂ કરી દઈએ. ફોર એક્ઝામ્પલ, નક્કી કર્યું કે મારે બિઝનેસમેન બનવું છે. ફોર એક્ઝામ્પલ, વી હેવ ડિસાઇડેડ, આપણે નક્કી કર્યું કે મારે આ વખતે પર્ટિક્યુલર એક્ઝામિનેશનમાં આટલું મેરિટ લાવવું છે, આ નક્કી કરી દીધું, બરાબર છે.
અને નક્કી કરી અને પછી આપણે કે હવે હું આ એક્ઝામ આપી દઉં, પછી એક્ઝામની તૈયારી કરવા નીકળી જાય. પણ એ જે તે સમય નક્કી કર્યું હતું ત્યારે કર્યું પાછું એને ક્યારે રિકોલ તો કર્યું જ નહીં. દાખલા તરીકે તમે અને મેં સાથે નક્કી કર્યું કે ભાઈ આપણે એક્ઝામ આપવી છે અને પાસ થવું છે, સરકારી નોકરિયાત થવું છે, તો સરકારી નોકરિયાત થવા માટે જે મહેનત કરવી પડે મહેનત આપણે કરશું, આપણે બધું નક્કી કર્યું. કઈ એક્ઝામ કઈ નોકરી લે છે તો એ પણ નક્કી કરી લીધું ત્યારે. પણ પછી એમાં એવા પડી ગયા અને એવા પેલામાં ગૂંચવાઈ ગયા કે આપને એન્ડ રિઝલ્ટ ખબર ના રહ્યું. તો માઇન્ડમાં એક જ વસ્તુ છે, શું? સરકારી નોકરી. પણ સરકારી નોકરીના કેટલા બધા ફાટા છે. તમે કઈ નોકરી લેવા માંગો છો? અથવા તો માની લો કે તમે બિઝનેસમેન છો અને તમે નક્કી કર્યું છે કે આ નવા વર્ષે મારે આટલા કરોડનો ટર્નઓવર કે પ્રોફિટ કરવો છે, તો આટલા કરોડનો ટર્નઓવર ફાઇનલ છે, ધેટ્સ ઇટ. તો આ જે બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ, મતલબ શું કે મારે જે હું આજે શરૂઆત કરી રહ્યો છું, શરૂઆત કરી રહી છું, એનું એન્ડ મારું આ છે. આ તમારું નક્કવું છે. એટલા માટે સર, દાખલા તરીકે હમણાં તો જીપીએસસી નું કેલેન્ડર પણ આવી ગયું છે, જસ્ટ હમણાં દિવાળી પહેલા જ આવ્યું, તમને બધાને ખબર છે. તો જીપીએસસી ના કેલેન્ડરમાં એક એક્ઝામિનેશનની ડેટ આપી છે કે પ્રિલિમ્સ અહીંયા છે, મેન્સ અહીંયા છે, ઇન્ટરવ્યુ અહીંયા છે. તો સર એ ઇન્ટરવ્યુની ડેટ છે ને, એ ઇન્ટરવ્યુની ડેટ પછીના મહિનો કે 2 મહિના પછીની તમારી એન્ડ ડેટ હોવી જોઈએ. શું? માની લો કે ઇન્ટરવ્યુ તમારું થશે 2022 ના માર્ચમાં, લેટ્સ સે કે 2022 માં થશે, તો 2022 નો માર્ચ મહિનો તમારો ઇન્ટરવ્યુ હોય તો મે મહિનાનું તમારું હોવું જોઈએ કે ભાઈ 1 મે 2022 ના રોજ હું ગુજરાત સરકારમાં ક્લાસ 1 અધિકારી હોઈશ. ખતમ, વાત પૂરું. આ મારું એન્ડ રિઝલ્ટ છે. નાઉ લેટ મી બિગિન. હવે હું શરૂ કરું છું જીસીઆરટી થી. ધીસ ઇઝ માય બિગિન. પણ હું રોજ યાદ કરીશ માર્ચ 2022, 1 મે 2022, એક બાજુ ગુજરાત સ્થાપના દિન ઉજવાતો હશે ને એક બાજુ મારા ઘરમાં મારો દિવસ ઉજવાતો હશે, કેમ કે તે દિવસે ફાઇનલ રિઝલ્ટ આવી ગયું હશે ને જેમાં મારું નામ હશે મેરિટમાં ક્લાસ 1 માં. સો આ થઈ વાત બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. તમે જ્યાં સુધી આ રીતે બિગિન નહીં કરો, આઈ ડોન્ટ થિંક સો કે કઈ નહીં. ચેસ રમતા તમે જુઓ, ચેસ તમે તમને એવું લાગે છે એક એક પગલું ચાલે, એક એક પગલું ચાલે, એક એક પગલું ચાલે? નહીં. ચેસ રમવાળો મિનિમમ 7 થી 8 તો એડવાન્સમાં ચાલતો હોય, 7 થી 8 ચાલતો એડવાન્સમાં ચાલતો હોય. અને બધાનો એમ શું હોય? શું લાગે છે? બધાને રાજા મારવું હોય સર? વઝીર મારવું શું હોય સર? પહેલો એમ વઝીરનો હોય અને પછી લાસ્ટ એમ એનો રાજા, અલ્ટિમેટલી ચેક એન્ડ મેટ કરવાનો હોય. તો એ કોઈ પણ માણસ રમતું એવું ના હોય કે હાલો રમતા જાય, ગમે થાય જોયું જશે. નહીં સર, એન્ડ રિઝલ્ટ તો ઓલવેઝ તમારા માઇન્ડમાં હોવું જોઈએ. તમે જ્યારે બિગિન કરશો, રાઈટ, હવે ત્યારે જો તમારા માઇન્ડમાં એન્ડ નહીં હોય ને તો વચ્ચે તમને રસ્તા ફંટાશે. દાખલા તરીકે તમે આજે અહીંથી શરૂ કર્યું, લેટ્સ સે અહીંથી બિગિન કર્યું, પછી એક સમય વચ્ચે એવો આવશે ને કે અહીંયા પહોંચીને તમને અલગ અલગ કેટલાય રસ્તા મળશે. તો તમે જો શરૂઆતમાં તમારું ડેસ્ટિનેશન તમારા માઇન્ડમાં ક્લિયર નહીં હોય ને તો વચ્ચે ક્યાંક તમે ફંટાઈ જશો અને ફંટાયેલો રસ્તો ખબર નહીં તમને ક્યાં લઈ જશે. એન્ડ ધેટ ઇઝ વાય માય ડિયર ફ્રેન્ડ્સ, હું કહું છું પોસિબલ હોય ને, શક્ય હોય ને, તો આજથી જ તમારી વોલમાં, તમારા ડ્રોઈંગ રૂમમાં, સ્ટડી રૂમમાં, બેડરૂમમાં એક વિઝન બોર્ડ લગાવી દો. એન્ડ ધેટ વિઝન બોર્ડ ઇઝ વોટ? કે મારે આ મહિનાની આ તારીખે આ વર્ષે આ જગ્યાએ પહોંચવાનું છે અને હું પહોંચીને રહીશ. ધેટ્સ ઇટ. અને આટલા માટે થઈને માય ડિયર ફ્રેન્ડ, બીજી આદત જે દરેક સફળ માણસોની હોય છે, દુનિયાના દરેક પ્રભાવશાળી જેટલા લોકો છે ને, એની બીજી આદત આ જ છે કે કોઈ પણ પ્રોજેક્ટ હાથમાં લે, કોઈ પણ કામ હાથમાં લે ત્યારે કામને કરતા પહેલા એનું એન્ડ રિઝલ્ટને માઇન્ડમાં રાખે કે મારે આ લેવાનું છે. અને એટલા માટે એ લોકો સફળ વહેલા થાય છે. યાદ રાખજો, રાઈટ. તમે જ્યાં સુધી તમારો એમ ડિસાઈડ નહીં કર્યો હોય તો તમને ચાલવાની મજા જ નહીં આવે. તમને ખબર તો પડવી જોઈએ ને કે એકચ્યુઅલી તમારે અહીંથી ચાલતા 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 અહીંયા જવું છે. નહીં તો તમારે શું થશે કે વચ્ચે અહીંથી બાયપાસ થઈ જશો ક્યાંકથી. તો આ છેક સુધી યાદ રાખવાનું છે. ધેટ ઇઝ વાય આ આદત બહુ ઇમ્પોર્ટન્સ છે. એ બીજી આદત તમારી કઈ આદત? that what do you want? તમારે તમારા જીવનમાં શું જોઈએ છે એ તમને ખબર હોવી જોઈએ. અને જ્યાં સુધી આ વોટ વાય તમારો ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે હંમેશા ભટકતા રહેશો. તો ડિસાઈડ કરી લો બીજી આદત બેસ્ટ છે. કઈ આદત? પેલી પ્રોએક્ટિવ બનો. બીજું શું બનાવવાનું કીધું? તો કે બીજું તમે ડિસાઈડ કરી લો that what exactly you want. કોઈ પણ કામ શરૂ કરો ત્યારે તમારા માઇન્ડમાં એન્ડ રિઝલ્ટને કલ્પના કરી અને પછી જ કરવાનું છે. સો વોટ ડુ યુ વોન્ટ એ તમારે એડવાન્સમાં નક્કી કરી લેવાનું. ત્રીજી આદત છે પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
એવી આદત કે જે આદત તમે તમારા જીવનમાં અપનાવી લો તો તમારા 24 કલાકમાંથી 12 કલાક બચી જાય. હે, ફરી પાછું બોલું, તમારા 24 કલાકમાંથી 12 કલાક બચી જાય. હે, હજી ફરી બોલું, ન સમજાય? ઓકે, વન મોર ટાઈમ, લાસ્ટ ટાઈમ. તમારા 24 કલાકમાંથી 12 કલાક બચી જાય. તમે કહેશો કે નવા વર્ષમાં મામું બનાવવાનું ચાલુ કર્યું? એટલે ભાઈ ના, મામું નથી બનાવતો, સિરિયસલી કહું છું. કેમ કે આપણી લાઈફના 24 કલાકના મોટા ભાગના કામ તો આપને ખબર જ નથી કે કઈ વસ્તુ કઈ જગ્યાએ કરવી જોઈએ. દાખલા તરીકે આ પથ્થર છે, અહીંયા તમે બધા જોવો છો, 4 પથ્થર છે, રાઈટ? હવે આ બધા પથ્થર છે, એક અહીંયા પથ્થર છે, એક આ છે, એક આ છે, એક આ છે. હું એમ કહીશ કે સૌથી પહેલો પથ્થર આને હું નીચે મૂકું, આને મૂકું પહેલા ક્રમ ઉપર, આ પહેલા ક્રમ ઉપર મૂકું. બીજા ક્રમ ઉપર મૂકું, એની માથે આને મૂકું, અને બીજા ક્રમ ઉપર મૂકું. ત્રીજો હું આને મૂકું, આની માથે 3, અને ચોથું આને મૂકું, આની માથે 4. તમને શું લાગે છે, બેલેન્સ રહેશે? અથવા તો હું આ જે મેં કર્યું થશે? પોસિબલ જ નથી. કેમ કે હું 1 2 3 4 ગોઠવવાની પદ્ધતિ મિસ કરી ગયો. અગર હું આ તમારી સામે કહું તો તમે બધા મને કહેશો, એ સાહેબ આટલી ખબર નથી પડતી, સૌથી પહેલા મોટું મુકાય, પછી એનાથી નાનું, પછી એનાથી નાનું, પછી નાનું, એમ મૂકવાનું હોય. તો હું એ તો કહું છું, પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. કે શું તમે તમારા જીવનમાં એવું કામ કર્યું છે? સર, તમારી લાઈફમાં યાદ રાખજો, 2 પ્રકારના કામ હોય, એક અર્જન્ટ હોય અને એક ઇમ્પોર્ટન્ટ હોય, રાઈટ? જ્યારે એક નોટ અર્જન્ટ હોય અને એક નોટ ઇમ્પોર્ટન્ટ હોય. આ 4 બોક્સ છે, આ મેટ્રિક્સ છે. મેટ્રિક્સ જેને સમજાઈ ગયું એને બધો જ ખેલ ખતમ. દુનિયાના મોટા ભાગના કામ થવા ક્યાં જોઈએ, થાય છે ક્યાંય જોઈએ? થવા જોઈએ કંઈક અલગ જગ્યાએ, થાય છે ક્યાંક બીજી જગ્યાએ, પણ કરવું શું? દાખલા તરીકે તમારા મોટા ભાગના કામ, તમારું બેસ્ટ કોઈ મેટ્રિક્સ હોય ને, રાઈટ? એ આ ભાગમાં જે લોકો સફળ હોય ને આ ભાગમાં જે પોતાના કામ પતાવી રહે ને, એ બેસ્ટમાં બેસ્ટ. પણ આપણા બધા જ મોટા ભાગના કામ છે ને અહીંયા થાય છે, અને પછી અહીંયા થાય છે, અને પછી અહીંયા થાય છે. મોટા ભાગનું એવું થાય છે. દાખલા તરીકે હું એક જ તમને એક્ઝામ્પલ આપું. સર, તમારા ઘરનું આવેલું ઇલેક્ટ્રિસિટીનું બિલ, એ કેવું કામ છે? ઇમ્પોર્ટન્ટ છે કે નોટ ઇમ્પોર્ટન્ટ છે? તમે કહેશો સર ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરો તો ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આજે બિલ આવ્યું 1 તારીખે, લેટ્સ સે 1 તારીખે, 1 નવેમ્બરે બિલ આવ્યું 2020. બિલ ભરવાની તારીખ છે 20 નવેમ્બર. 20 નવેમ્બર 2020 બિલ ભરવાની તારીખ છે, મતલબ આજથી 3-4 દિવસ પછી, રાઈટ? બિલ ભરવાની તારીખ છે. તો 1 તારીખે આ કામ ઇમ્પોર્ટન્ટ તો ખરું, જીબી નું બિલ, પણ અર્જન્ટ છે કે નોટ અર્જન્ટ છે? તમે કહેશો નોટ અર્જન્ટ. ગુડ. તો આ ક્યાં મુકાવવું છે? અહીંયા. તો આ થઈ ગયું, તમે મૂકી દીધું કે જીબી નું બિલ ભરવાનું છે, 20 તારીખ છેલ્લી છે, 20/11/20, એ મૂકી દીધું, બરાબર? બીજું કામ તમને આપું છું સાહેબ, ધ્યાનથી જોજો. તમારા જૂના મિત્રો કે જેની સાથે રેગ્યુલરલી તમે દર વર્ષે ક્યાંક ને ક્યાંક ફરવા જાઓ છો, આ વખતે દિવાળી છે, તમે નક્કી કર્યું ફરવા જઈએ, તો એ જૂના મિત્રોને ફોન કરીને ફરવા જવું ઇમ્પોર્ટન્ટ છે કે નોટ ઇમ્પોર્ટન્ટ? તો તમે એમ કહેશો બંનેમાં આવે, ઇમ્પોર્ટન્ટ પણ આવે, નોટ ઇમ્પોર્ટન્ટ પણ આવે, બરાબર? તો ચલો હું એમ કહું ઇમ્પોર્ટન્ટમાં લઈ. ઓકે, ઇમ્પોર્ટન્ટમાં લઈ લીધું. ભાઈ, જૂના મિત્રો સાથે મળતું રહેવું જોઈએ, હળતું મળતું રહેવું જોઈએ, જેથી કરીને સારું રહે બધું. ઓકે, ગુડ. અર્જન્ટ છે કે નોટ અર્જન્ટ છે? એ ફરવા જવું અર્જન્ટ છે કે નોટ અર્જન્ટ? ના સર, અગેન નોટ અર્જન્ટ. જરૂરી નથી એટલું બધું કે ફરવા જવું કે જરૂરી નથી, બરાબર? તો ફ્રેન્ડ્સને મળો, નો ડાઉટ, પણ એટલું બધું અર્જન્ટ છે નહીં. જાય તો ચાલે, ન જાય તો પણ ચાલે, કોઈ ઇશ્યુ નથી, રાઈટ? બીજું, હું તમને એમ કહીશ કે તમારે મોબાઈલમાં ગેમ રમવી છે, ઇમ્પોર્ટન્ટ છે કે નોટ ઇમ્પોર્ટન્ટ? તમે શું કહેશો? હવે એ નોટ ઇમ્પોર્ટન્ટમાં આવે. ચલો, મોબાઈલ ગેમ અહીંયા આવે, પણ મોબાઈલ ગેમ રમવી તમારા માટે અર્જન્ટ છે કે નોટ અર્જન્ટ છે? તો તમે શું કહેશો? જનરલી જે મોબાઈલ ગેમ રમતો હોય ને એને અર્જન્ટ જ રમતો જોઈએ. તો એ સતત મોબાઈલ ગેમ રમતો હોય, સતત. અને અમુક કામ તો એવા હોય જે ઇમ્પોર્ટન્ટ એ ન હોય ને અર્જન્ટ એ ન હોય. કયા? તો કે બેઠા બેઠા કારણ વગરની ફાલતુ સિરિયલ જોઈ. ઇમ્પોર્ટન્ટ ના, અર્જન્ટ ના. હવે મને એ કહો, આ 3 મેટ્રિક્સ બોલ્યા, પહેલું મેટ્રિક્સ ખાલી છે. આ પહેલું મેટ્રિક્સ એકચ્યુઅલમાં ખાલી જ રહેવું જોઈએ, પણ સૌથી વધારે માણસો અહીંયા કામ કરે, સૌથી વધારે. શું કામ ખબર છે? આ જે બિલ ભરવાનું હતું ને, જીબી નું, મોબાઈલ નું બિલ ભરવાનું હતું, વાંચવાનું તમારું પ્રોગ્રામ કહો કે ભાઈ અત્યારે એક્ઝામ આવે છે, 120 દિવસની વાર છે જીપીએસસી ને, તો જીપીએસસી નું 120 દિવસની વાર તો વાંચવું જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ? તો કઈ ઇમ્પોર્ટન્ટ છે. અર્જન્ટ છે કે નોટ અર્જન્ટ? તો કે એટલું બધું અર્જન્ટ નથી પણ જરૂરી છે, તો આપણે ઇમ્પોર્ટન્ટમાં મૂક્યું, નોટ અર્જન્ટના લિસ્ટમાં મૂક્યું. અગર ટાઈમ ટુ ટાઈમ ચાલશું તો નોટ અર્જન્ટ છે. પણ થાય છે શું? એન્ડ ડે સુધી આપણાથી કોઈ બુક્સ ખુલતી નથી, કંઈ થતું નથી. એટલે જ્યારે એક્ઝામને 30 દિવસની વાર હોય, હવે તમારું આ વાંચવાળું કામ શિફ્ટ થઈને ક્યાં આવી ગયું? અહીંયા.
હવે કેમ આવી ગયું? ઇમ્પોર્ટન્ટ એન્ડ અર્જન્ટ. બિલ જીબી નો 20 તારીખે ભરવાનું હતું, 19 તારીખ સુધી તમને યાદ જ નહીં. હવે આ કામ ક્યાં આવી ગયું? અહીંયા. ઇમ્પોર્ટન્ટ એન્ડ અર્જન્ટ. તાત્કાલિક ભરવું પડશે ને કે ચાલશે નહીં. પ્રોબ્લેમ શું હતો સર? અહીંયા હતું ત્યાં સુધી બધું જ કામ તમારા માટે ઈઝી છે. લાઈફ બીકેમ સો ઈઝી અગર તમે તમારા ઇમ્પોર્ટન્ટ કામને ઓળખી અને નોટ અર્જન્ટ એડવાન્સમાં કરી નાખો ત્યારે. જ્યારે વોર્નિંગ આવે પહેલી વોર્નિંગ ત્યારે જ બતાવી દો. આજે તમારી પાસે 4 મહિના છે જીપીએસસી ની પ્રિલિમ્સ પહેલા. હજુ જો તમે નહીં જાગો તો ધીમે ધીમે 3 મહિના થશે, પછી 2 થશે, પછી 1 થશે, અને પછી જ્યારે 15 દિવસ બાકી હશે ને ત્યારે બધાને ફાફા મારતા હશે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ હોય તો આપો. સર એના કરતા આજથી જ એવું કંઈક મેનેજમેન્ટ પ્લાનિંગ કરીએ કે તમને ફીલ થાય, ખબર પડે કે યસ મારે મારું કોઈ કામ છે ને એ બગાડવું નથી. અને એટલા માટે માય ડિયર ફ્રેન્ડ્સ, દુનિયાના મોટા ભાગના લોકો, જે લોકો એવરેજ લાઈફ જીવે છે ને, બધા જ લોકો છે ને પોતાના મોટા ભાગના કામ ઇમ્પોર્ટન્ટ છે ને એ અહીંયા કરવાને બદલે અહીંયા કરે છે, અથવા તો અમુક નોટ ઇમ્પોર્ટન્ટ કામ છે ને એ કરે છે, અર્જન્ટલી કરે છે. મોબાઈલમાં ગેમ રમવી ઇમ્પોર્ટન્ટ નથી ને અર્જન્ટ નથી, તો અહીંયા જ કરે છે આ ફિલ્ડમાં. એટલે તમારી લાઈફ સક્સ થઈ જાય આ ફિલ્ડમાં. તમારું જીવન છે ને જેટલું બને ને એટલું અહીંયા આવવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ કામ જ કરવા જોઈએ, નોટ ઇમ્પોર્ટન્ટ કામ કરવા જ ન જોઈએ. કેમ કે કામ જ નોટ ઇમ્પોર્ટન્ટ છે તો હોવું જ ન જોઈએ. પેલી વસ્તુ તો કરવાના જ નથી. ઇમ્પોર્ટન્ટ કામ કરો અને એ પણ નોટ અર્જન્ટ ટાઈમે કરો. સર યાદ રાખજો, અગર આ જો તમે કરી શકશો ઇટ્સ બેસ્ટ, સૌથી બેસ્ટ, રાઈટ. અહીંયા મેં એક જો એ આપ્યું છે કે કેટલું કયું છે. અહીંયા એક્શન જે અહીંયા આવશે ફટાફટ કરવું પડશે. અહીંયા નેક્સ્ટ કામ તમે ઇમેજિન કરી શકશો. આ તો કરવાનું જ નથી કે જે ઇમ્પોર્ટન્ટ નથી, કઈ નથી. આ શું છે? ડુ લેટર, બરાબર છે. એટલે આમાં તમે ડુ લેટર વાળું પછી કરશું થઈ જશે, રાઈટ. કેમ કે અહીંયા જે કરો છો એ કામને તમે ડિલે કરવું પડશે તમારે. એને ડુ લેટરમાં જવા દો, નહીં તો કામ નથી. બેસ્ટમાં બેસ્ટ કોઈ સેશન હોય તો આ એડવાન્સમાં પ્રિપેરેશન કરો અને એડવાન્સમાં તમે નક્કી કરો. તો આ તમારી ત્રીજી આદત હતી, પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. ચોથી હેબિટ, અને અગેન આઈ શુડ કે બહુ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સંકલ્પ તમારે લેવો જોઈએ, થિંક વિન વિન. સર નેવર એવર ટ્રાય, ક્યારે એવું વિચારતા નહીં કે તમે એકલા જ જીતી જશો ને એકલા જ બધું કામ કરી જશો. નહીં સર, પોસિબલ નથી ને. હું તો ત્યાં સુધી કહું છું અગર પોસિબલ હોય તો પણ કરતા નહીં. જીવનમાં જીતવાની મજા અદ્ભુત છે, પણ સાથે જીતવાની મજા એનાથી પણ અદ્ભુત છે. એકલા જીતશો તો તમારી સાથે સેલિબ્રેટ કરવા કોણ આવશે? સાથે જીતશો તો જીત્યા પછી, જીત્યા પહેલા, જીતતા દરમિયાન દરેક મોમેન્ટ છે ને સેલિબ્રેશન બની જશે. તો તમે વાંચો છો, લખો છો, બિઝનેસ કરો છો, ખાઓ છો, પીવો છો, હરો છો, ફરો છો, બધામાં એક આર્ટ તમારામાં વિકસાવો અને એ છે શેરિંગ. because sharing is a caring. when you are share something it means you are care something. તમે કેર કરો છો, શેર કરો છો. યાદ રાખજો, જીતવું બહુ સહેલું છે, જીત પચાવી અઘરી છે. સફળ થવું હજી સહેલું છે, સફળ થઈ અને સફળતાને કોઈ સાથે સેલિબ્રેટ કરવી અઘરી છે. શું કામ? સેલિબ્રેટ કરવા માટે લોકો જોઈએ, અને સફળ થયા પછી પણ તમારી સાથે લોકો હોય, તમારા અંગત ઘરના, તો માનો તો સફળ થયા, અધરવાઇઝ તો બાકી બધું સમજ્યા આપણે, રાઈટ. તો સર વિન વિન સિચ્યુએશન એ તમારી ચોથી આદત છે, ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. પાંચમી આદત છે આપણે બધાએ કેળવવાની છે નવ વર્ષમાં, seek first to understand then to be understood. મતલબ શું? એકદમ સિમ્પલ છે, પહેલા તમે સમજો પછી બીજાને સમજાવો. હવે તમે જ નહીં સમજો બીજાને ક્યાં સમજાશે? અહીંથી એક મેસેજ પાસ થાય છે આના સુધી, આ કઈ સમજે નહીં અને તમે બૂમ બરાડા કરો, એટલે તને ખબર નથી પડતી, પણ તને ખબર પડી ગઈ. હવે તમે કે આનું એક્ઝામ્પલ આપીને તમને નિરાતે સમજાવું. મસ્ત એક્ઝામ્પલ આપું. સી, મોટા ભાગના કપલ્સ વચ્ચે જ્યારે ઝઘડા થતા હોય, રાઈટ, બે ફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય, પતિ પત્ની હોય, ભાઈ બહેન હોય, કોઈ પણ હોય, રાઈટ, ત્યારે બંનેની ફરિયાદ જનરલી શું હોય? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મી. તો બીજું શું કે? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મી. તો તમને સમજાય છે એકચ્યુઅલમાં મેઇન પ્રોબ્લેમ શું છે આમાં? કઈ વસ્તુ શું છે? આ બંને વચ્ચે જ્યાં ફાઇટ થાય છે ને, ફાઇટ ન થવી જોઈએ એકચ્યુઅલમાં. શું કામ ન થવી જોઈએ? કારણ કે બંનેમાં એક વસ્તુ ઘટ છે ને, શું છે? લર્નિંગ ટુ લિસન. લોકો સાંભળવા તૈયાર જ નથી. પીપલ આર લાઈક જસ્ટ ક્રેઝી, બસ બોલતા જ જાય છે, બોલતા જ જાય છે. અને સર એટલા માટે હું કહું છું કે તમે જો સાંભળશો જ નહીં અને નકરી ફાઇટ કરી રાખશો, કેમ ચાલશે? જસ્ટ લિસન ઈચ અધર, સાંભળો એકબીજાને. તમે જ્યારે કોઈ એમ કહે ને યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મી, એની જગ્યાએ કેટલું કહો, ઓકે ટેલ મી વોટ ડુ યુ વોન્ટ ટુ ટેલ મી. બોલો બોલો, ટેલ મી, કયો. એક વાર ખાલી આર્ટ ઓફ લિસનિંગ કેળવી લો, એક વાર. ધ લર્નિંગ ટુ લિસન, સાંભળવાનું બહુ અદ્ભુત છે.
એવું કહેવાય છે કે 1 કલાકની 12 કલાક બોલવું પણ સહેલું છે. જે અત્યારે હું બોલી રહ્યો છું ને, ઇટ્સ ક્વાઇટ ઇઝી ટુ સ્પીક એનીથિંગ till 1 to 12 hours, but it is too difficult to listen anything at least 5 to 10 minutes. 10 મિનિટ સાંભળવું પણ અઘરું છે. તમે જ્યારે અમારું લેક્ચર 1 કલાક સાંભળો ને, તો એમ ન માનતા કે તમારા કરતા હું હોશિયાર છું. એકચ્યુઅલમાં પેશન્સ તમારામાં વધારે છે. તમે લોકો એકચ્યુઅલમાં ખરા ભૂખવાળા છો નોલેજની. બીકોઝ 1 કલાક કોઈ માણસને એ બી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વિધાઉટ કોઈ ફિઝિકલ ટચ તમે એને સાંભળો છો, એનો સીધો સાદો મતલબ છે કે યુ વોન્ટ સમથિંગ, તમે તમારી લાઈફને કંઈક ઇમ્પ્રૂવ કરવા માંગો છો. તો આ યાદ રાખજો, જીવનના 90% ઝઘડાઓ છે ને, 90% એ ઝઘડાઓ સાંભળવાથી સોલ્વ થાય છે. મને અહીંયા એક મશહૂર એક સ્પીકર છે, બહુ સારા અને લેખક છે, કટાર લેખક છે, જય વસાવડા સાહેબ. એની એક વાત મને બહુ કોટ કરી ગમશે, યાદ આવશે, મને મજા આવશે. અને વાત એવી છે કે જ્યારે એક બે કપલ હોય કોઈ પણ રિલેશનમાં, જ્યારે કોઈ ફરિયાદ કરે ને, તો એ બિલીવ મી, એ ફરિયાદમાં 90% સામેવાળો ખાલી જો સાંભળી લે ને એની ફરિયાદ નિરાતે, તો 90% ફરિયાદ સોલ્વ થઈ જાય. અને 10% 12 કે 24 કલાક જાય ત્યાં સોલ્વ થઈ જાય. 100% ફરિયાદ એમને તમારી સોલ્વ થઈ જાય વિધાઉટ ટેકિંગ એની કાઇન્ડ ઓફ એક્શન. કોઈ એક્શન લેવાનું જ નથી, બસ ખાલી સાંભળવાનું છે. સ્પેશિયલી ક્યાં લાગુ પડે? ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, હસબન્ડ વાઇફ, આમાં ખાસ લાગુ પડે. એક વ્યક્તિ ફરિયાદ કરે છે, બીજો વ્યક્તિ ખાલી સાંભળે. જસ્ટ લિસન હિમ, જસ્ટ લિસન હર. બે વસ્તુ કરો બસ, આટલું થઈ જશે. આઈ ડેમ શ્યોર કે તમને એનું રિઝલ્ટ મળશે. પણ એ સાંભળવા માટે તમારી પાસે પેશન્સ હોવું જોઈએ. લર્નિંગ ટુ સ્કિલ. તો શીખો. આ નવા વર્ષમાં સાંભળતા આપણે શીખીશું. 6ઠ્ઠી આદત તરફ તમને લઈ જાઉં છું, અને એ છે સિનર્જી. આ બહુ મસ્ત છે. ક્યારેય જીવનમાં એકલા સફળ થવાનો વિચાર કરવાનો નહીં. કદાચ થઈ ગયા તો એ સફળતા ચેલેન્જિંગ હશે. ચેલેન્જિંગ શું કામ? હું સમજાવું તમને. તમે કોઈ એક જગ્યાએ તમે વ્યાપારની શોપ લઈને બેઠા છો. લેટ્સ સે તમે મેડિકલ શોપ લઈને બેઠા છો, રાઈટ? અથવા તો કોઈ ખાણીપીણીની તમારી શોપ છે, રેસ્ટોરન્ટ છે. બાજુમાં આવીને એક બીજી રેસ્ટોરન્ટ આવે છે, ત્યાં પણ એક રેસ્ટોરન્ટ છે. નાઉ યુ ડિસાઇડ, તમે નક્કી કર્યું કે ભાઈ મારે જાજો પ્રોફિટ કરવું છે, પણ મારી પાસે અમુક સ્કિલ નથી જેવી સ્કિલ બાજુના રેસ્ટોરન્ટ વાળા પાસે છે. તો હવે તમારી પાસે બે રસ્તા છે કે તમારે કમાવું છે. ધ્યાનથી સાંભળજો, તમારે કમાવું છે, વધારે કમાવું છે, કે પછી બાજુવાળા કરતા વધારે કમાવું છે. ફરી પાછું કહું છું, તમારે વધારે કમાવું છે કે બાજુવાળા કરતા વધારે કમાવું છે. અગર પેલું સેન્ટેન્સ તમારા માઇન્ડમાં છે કે નહીં ભાઈ મારે વધારે કમાવું છે, તો ઇટ્સ ટુ ગુડ. પણ તમે જો એવું વિચારો છો કે મારે બાજુવાળા કરતા વધારે કમાવું છે, તમે બહુ મોટી બ્લન્ડર કરો છો, ભૂલ કરો છો. ઇટ્સ નોટ સિનર્જી. બાજુવાળાને ફીલ કરાવો કે આપણે બંને એક જ પ્રોફેશનમાં છીએ, બાજુમાં જ કરીએ છીએ, તો પણ આપણે એકબીજા સહાય ના કરી શકીએ. માની લો કે એક જ દિવાલમાં બે રેસ્ટોરન્ટ હોય, આ રેસ્ટોરન્ટનો માણસ કોઈ આવી ગયો અને ભૂલમાં આ ટેબલ પર બેસીને ઓર્ડર પેલા રેસ્ટોરન્ટમાં આપે, તો શું તમે એટલું ન કહી શકો કઈ વાંધો નહીં સર, તમને હું ક્યાંથી મગાવી દઈશ, તમે કમ્ફર્ટેબલ છો, બેસો, નોટ એન ઇશ્યુ. તો એક કસ્ટમર તમારા વિશે શું વિચારશે કે રેસ્ટોરન્ટ તો અમે બીજામાંથી ઓર્ડર કર્યો, બેસવા આ દે છે, આ માણસ કેટલો સારો કહેવાય. તો તમારી પોઝિટિવ ઇમેજ લઈને જશે, નેગેટિવ? પોઝિટિવ. તમારી બાજુવાળો રેસ્ટોરન્ટ વાળો શું વિચારશે તમારા માટે કે મારો કસ્ટમર છે, બેઠો છે તેને ત્યાં, છતાં પણ એ બિચારો બેસવા દેશે નહીં, ઉલટાની સર્વિસ આપે છે, સર કંઈ પણ જોતું મને કહેજો, મગાવી દઈશ આપને ત્યાંથી, એઝ યુ સે, જેવું તમે કહો. તો બાજુવાળાને પણ ખબર પડશે. તો બંને જ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એ રેસ્ટોરન્ટ વાળાને કોઈ પણ બાબતની જરૂર પડશે, એના કસ્ટમર હશે, એને બહુ પોલાઇટલી ટ્રીટ કરશે બાજુવાળો રેસ્ટોરન્ટ વાળો. શું કામ? બીકોઝ એક સમય તમે આમ કર્યું હતું. આનાથી સિનર્જી વધશે, કોઓર્ડિનેશન વધશે, આત્મીયતા વધશે, અને આત્મીયતા, સિનર્જી, કોઓર્ડિનેશન એક દિવસ પાર્ટનરશિપમાં પણ આવવાના ચાન્સ છે. ને ટુગેધર ઓલવેઝ વી ગ્રો. સાથે મળીએ એટલે આપણે ગ્રો ચોક્કસપણે કરી શકીએ. તો ઓલવેઝ હેવ અ સિનર્જી ઇન યોર લાઈફ. ક્યારેય નહીં વિચારવાનું કે હું એકલો ફટાફટ આગળ જઈને નીકળી જાઉં, હું આમ કરજો, નહીં. નેવર બી અ હું. આ હું નહીં રાખવાનું. આ હું છે ને એ તમને નો ડાઉટ થોડોક સમય સુધી સફળતા આપશે, પણ આ હું છે ને ક્યારેક એકલા બહુ પાડી દે. તમે કોઈ પણ પેરેગ્રાફમાં આઈ વાંચજો, આઈ કોઈ દિવસ કોઈ સાથે જામતો જ નથી, એકલો જ ઉભો હોય ને કેપિટલ થઈને ઉભો હોય. હું બેટર કે આઈને પાડી નાખો, બહુ મજા આવશે. ટ્રાય.
બરાબર. તો છઠ્ઠી આદત મેં તમને શેર કરી તમારી સાથે, ધેટ ઇઝ સિનર્જી. અને એ સિનર્જી જો આવડી ગઈ, હળી મળીને હાલતા ચાલતા મળતા આવડી ગયું, જલસા જ જલસા છે. સાતમી અને છેલ્લી, અને આ કદાચ હું એમ કહીશ કે સૌથી ઇમ્પોર્ટન્ટ, ધેટ ઇઝ ધ શાર્પન ધ સો. નાઉ વોટ ઇઝ શાર્પન ધ સો? શાર્પન ધ સો મીન્સ વોટ? સર, અગર તમે આ આદત આજથી જ કેળવવાની શરૂ કરી દીધી, તમે પેલી તો સ્ટોરી સાંભળી જશે શાર્પન ધ સો વાળી, રાઈટ? કે કઠિયારો હતો, એને એક નવી કુહાડી આપી અને પછી કીધું કે જા કેટલા વૃક્ષો કાપ્યા તો પેલા દિવસે કઠિયારો ધાડ 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 10 વૃક્ષ કાપ્યા. બીજા દિવસે કીધું પાછી કુહાડી, જા કેટલા કાપ્યા તો બીજા દિવસે ધાડ 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 8 કપાયા. ત્રીજા દિવસે 6, ચોથા દિવસે 4, પાંચમા દિવસે 2, છઠ્ઠા દિવસે 1 વૃક્ષ પણ કપાતું નહોતું. 6 જ દિવસમાં સ્ટેમિના ફૂલ, તાકાત એ જ છે. કેમ આવું? કારણ કે એની કુહાડીની ધાર કાઢવાનું બંધ કરી દીધું. અને એટલા માટે માય ડિયર ફ્રેન્ડ્સ, યાદ રાખો, તમે ખોટી દિશામાં કે ખોટી પદ્ધતિથી તો મહેનત નથી કરતા ને. એવું તો નથી થતું ને સર? ધ્યાનથી જોજો. તમારી આજુબાજુ અગર બધા જ સોર્સ અવેલેબલ છે તો કારણ વગરની શું કામ મજૂરી કરો છો? અને એટલાય બિઝી ન રહ્યો. વી આર ટુ બિઝી, નો થેન્ક્સ. નહીં સર, ધ્યાનથી જુઓ, સિનર્જી કરો. કોઈ માણસ તમને અગર સોલ્યુશન આપે છે, સોલ્યુશન ઉપર વિચારો અને ટાયર ફિટ કરો, જલસા મારો ને સર. કેમ આવું થાય છે? આવું ન થવું છે. તો યાદ રાખો, તમારી જેટલી સ્કિલ છે, હું તેમ કહું છું, આજે નવા વર્ષના નવા દિવસે એક નવો સંકલ્પ લઈએ કે આજે હું મારા જીવનમાં 1 કે 2 આદતો નવી શીખીશ. અગર ડ્રાઇવિંગ નથી આવડતું, હું ડ્રાઇવિંગ શીખી જઈશ. અગર મને કોઈ ઇંગ્લિશ બોલતા નથી આવડતું તો ઇંગ્લિશ બોલવાની કોશિશ કરીશ. હું 1 વર્ષના એન્ડ સુધી ઇંગ્લિશ બોલતા શીખી જઈશ. તમને ખબર છે, ઇંગ્લિશ કડકડાટ બોલતા, કડકડાટ સમજતા માત્ર ને માત્ર 3 મહિનાની જરૂર છે. 3 months, within 3 months you will be able to speak in English. 3 જ મહિના. પણ કોઈ કરે તો ને. મેં આના 1000 વખત આઈડિયાસ આપ્યા છે અને સક્સેસ પણ છે. You will definitely success if you do so, but nobody believes that. હા, 3 મહિનામાં કેમ થાય? થાય. અને માર્ક કરજો, મેં શું કીધું છે? ઇંગ્લિશ બોલતા અને ઇંગ્લિશ કોઈ બોલે સમજતા બોલું છું. મેં ઇંગ્લિશ લખવા નહીં. લખવા માટે ગ્રામેટિકલ હોવું જોઈએ તમારે, એ થોડી ઘણી સમજ હોવી જોઈએ, રાઈટ? પણ હા, જો બોલતા અને સમજતા આવડશે તો લખવા ઈઝી આવડશે. તો હું એકદમ એ ફેવરમાં છું કે ઇંગ્લિશ બોલતા શીખવું 3 જ મહિના થાય. તો એવી નવી સ્કિલ નક્કી કરો કે આલ એબલ નેક્સ્ટ ટાઈમ હું એવો સક્ષમ થઈશ કે ઇંગ્લિશ બોલી શકું, રાઈટ? તો કોઈ નવી આદત શીખો. જે આદત છે એને શાર્પ કરો. સારું હેન્ડરાઇટિંગ છે, હજુ સારું કરવાની કોશિશ કરો, રાઈટ? સારું બોલી શકો છો, હજુ સારું બોલી કરવાની ઇમ્પ્રૂવ કરો. પબ્લિક સ્પીકિંગ ઇમ્પ્રૂવ કરો, એટિકેટ્સ એન્ડ મેનર ઇમ્પ્રૂવ કરો. આ બધું ઇમ્પ્રૂવ કરવાનું બહુ જરૂરી છે. અને આ કઈ રીતે ઇમ્પ્રૂવ કરશો? તમારા બોડીને ઇમ્પ્રૂવ કરો, રાઈટ? હેલ્થ ઉપર ધ્યાન આપો સર. હેલ્થ ઉપર નક્કી કરો, બોડીને મારે ઇમ્પ્રૂવ કરી, એક્સરસાઇઝ કરીશ, હા સારું જમીશ, સારું ઊંઘ લઈશ, રિલેક્સેશન લઈશ. તમારા માઇન્ડને સાહેબ એને શાર્પન કરો. કઈ રીતે? વાંચીશ, એજ્યુકેટેડ કરીશ, લખીશ, કેટલી બધી બુક્સ, નવી સ્કિલ શીખીશ. મેં હમણાં કીધું ને, કાર શીખવાનું, ઇંગ્લિશ શીખવાનું, રાઈટ સર? હાર્ટ ઉપર કામ કરો. શું કરશો સર? હાર્ટને નવા સારા સંબંધો બાંધીશ, જે સંબંધો છે એને વધુ મજબૂત કરીશ, લોકોને સારી સેવા આપીશ, હસીશ, પ્રેમ કરીશ એકબીજાને. અને આત્મા માટે શું કરશો? આત્મા સાથે સિમ્પલ છે સર, આત્મા માટે હું મેડિટેટ કરીશ, ધ્યાન રાખીશ, ધ્યાન ધરીશ. કીપ અ જર્નલ. તમે સતત એક એક્ટિવ મોડમાં રહ્યો, પ્રે કરો, પ્રાર્થના કરો, ટેક અ ક્વોલિટી મીડિયા. સારું તમે તમારા આત્માને, શરીરને, મનને આપો. સારા શબ્દો આપો, સારા લેક્ચર્સ આપો, સારી બુક્સ આપો, સારા વિચાર આપો. આ બધું કરવાનું નક્કી કરો. સો સર, these are the 7 highly effective people's habits. 7 habits of highly effective people. એવી 7 આદતો કે જે 7 આદતો તમારા જીવનને ધરમૂળથી બદલી નાખશે. હું એટલી જ વિનંતી કરીશ સર, એટલીસ્ટ ટ્રાય ફ્રોમ ફર્સ્ટ 3. પેલી 3 આદતોથી શરૂઆત કરો, જાજુ નહીં, ફર્સ્ટ 3. બસ કે નક્કી કરો કે આ પેલી 3 આદતોથી હું શરૂ કરીશ અને આ 3 આદતોથી હું શરૂ કરી મારી લાઈફમાં ચેન્જીસ લાવીશ. જસ્ટ 3, બસ. સૌથી પહેલા ટ્રાય કરો, બી પ્રોએક્ટિવ. આજે જ નક્કી કરો કે આવતીકાલનો સૂરજ ઉગે એટલે મારી જીવનમાં નવો સૂરજ ઉગશે, જેમાં હું એક્સ્ટ્રીમ લેવલ સુધી કોશિશ કરીશ કે હું ગુસ્સો નહીં કરું. હું ક્યારે રિએક્ટિવ નહીં બનું, પ્રોએક્ટિવ બનીશ. ટ્રાય કરો સર, ટ્રાય કરો. સેકન્ડ થિંગ, ગોલ. હેવ અ ગોલ ઇન યોર લાઈફ. બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. અને વિઝ્યુલાઇઝેશન સતત ચાલુ રાખો, વિઝન બોર્ડ ઉપર લગાવી નાખો, તમારા માઇન્ડને સતત કમાન્ડ આપો કે મારે આ કરવાનું છે ને એક દિવસ આ તમારી સાથે થશે. પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. એ તમારી થર્ડ આદત હોવી જોઈએ કે તમે તમારી જીવનમાં નક્કી કરો કે ભાઈ મારે પહેલા કયું કામ ઇમ્પોર્ટન્ટ છે, પછી કયું. તમારા કામને ગોઠવો.
અગર તમે તમારા કામને એમાં ગોઠવશો નહીં તો શું થશે કે નકામા કામ પહેલા થશે ને કામવાળા કામ થશે જ નહીં. ચોથી આદત કેળવો સર, થિંક વિન વિન. સર શું કરશો? થિંક વિન વિન. એકલા નહીં જીતું સર, બધા સાથે મળીને જીતશું. હું જીતીશ, તમે જીતશો, બધા જીતશું. સાથે મળીને જીતવાની મજા કંઈક ઓર છે. પાંચમું, seek first to understand and then to be understood. મતલબ શું સર? કે હું સામેવાળાને સમજાવવા કરતા હું પણ કોશિશ કરીશ કે હું પણ એને સમજું. ટ્રાય કરજો, રિલેશનશિપ માટે બહુ બેસ્ટ છે. નેક્સ્ટ, સિનર્જી સર. સિનર્જી ઇટ્સ અગેન ટુ મચ ઇમ્પોર્ટન્ટ. સિનર્જી મીન્સ વોટ? સાથે મળીને ચાલશું, સાથે મળીને આગળ વધીશું. સક્સેસ હશે કે ફેલિયર હશે, સાથે સેલિબ્રેટ કરશું. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લી આદત, શાર્પન ધ સો. તમારા માઇન્ડની, તમારા હાર્ટની, તમારા બોડીની, તમારા સોલની, બધાની તમારે મરામત કરતું રહેવાનું છે, ઇમ્પ્રુવ કરતું રહેવાનું છે. ઇમ્પ્રુવાઇઝેશન બહુ જરૂરી છે, રાઈટ? તો સ્ટીફન કોવીએ આ ઓલમોસ્ટ મોર દેન 10,000 લોકો ઉપર સર્વે કર્યો હતો. 10,000, કદાચ એનાથી વધારે હશે. 3 કરોડથી વધારે નકલ તો ગુજરાતીમાં વેચાઈ ગઈ છે, ઓલમોસ્ટ 10 કરોડ જેટલી નકલ ઇંગ્લિશમાં વેચાઈ ચૂકેલી છે. આટલી સારી બુક હોય, એટલી વેચાઈ હોય, એટલી વંચાઈ હોય, આના ઉપર કેટલા બધા વર્કશોપ છે. તો સર એના માટે તમે કમસે કમ આ 7 આદતોમાંથી શરૂઆતની પહેલી 3 સર ટ્રાય કરો તો બાય ડિફોલ્ટ બાકીની આવશે. બસ આ જ નવા વર્ષનો નવો સંકલ્પ હું તમારી માટે બસ તમારા વચ્ચે લઈને આવ્યો તો સર. પાછળ બહુ મારું ફેવરેટ સેન્ટેન્સ છે that life is all about the next step. ગઈકાલનું વર્ષ કેવું હતું, વીતેલા વર્ષો ભૂલી જાઓ. now it's all about new year resolution. આજે હું નક્કી કરીશ, મને કોઈ ગિલ્ટ નથી કે મેં ભૂતકાળમાં કઈ ભૂલ કરી. તમે દુનિયાની કોઈ ભૂલ એટલી મોટી ન હોય જે તમારું વર્તમાન અને ભવિષ્ય ખરાબ કરી શકે. બિલીવ મી, અગર તમે ભયંકરમાં ભયંકર ભૂલ કરી હોય તો પણ કુદરત તમને હજી જીવતા રાખ્યા છે. ઇટ મીન્સ હી ઓર શી they wants કે તમે ઇમ્પ્રુવ થાઓ અને બદલો તમારી જાતને. તો સર તમારી જૂની ભૂલોને ભૂલી જાઓ, ભૂલને ભૂલી જવાની. બસ કોઈ ઉપર ગુસ્સો હોય તો માફ કરી દો, કોઈને તમે ગુસ્સો કર્યો તો માફી માંગી લો. અને એટલા માટે મારો એક ફેવરેટ શેર છે कि कुछ इस तरीके से हमने जिंदगी को आसान कर लिया, कुछ इस तरीके से हमने जिंदगी को आसान कर लिया, कुछ लोगों से माफी मांग ली, कुछ लोगों को माफ कर दिया. as simple as that. બસ ટૂંકું ટચ છે, નવું વર્ષ છે તો ભાઈ જીવન જીવવા માટે, મજા કરવા માટે એક જિંદગી ઓછી પડે છે. તો પછી કોણ રોદણા રોવે ખોટે ખોટા એમ કરીને કે મારે આ દુઃખ, મારે આ દુઃખ. અને મારે તો સુખ જ સુખ છે. ઓકે સર, થેન્ક યુ સો મચ. બહુ મજા આવી નવા વર્ષે આ લેક્ચર લઈને. ધીસ ઇઝ માય ફર્સ્ટ લેક્ચર, પહેલો લેક્ચર હતો નવા વર્ષમાં તમારી સામે. મને મજા આવી. તમે મારો કોન્ટેક્ટ જાણો છો, મારો કોન્ટેક્ટ છે. વધુ માહિતી માટે તમે મારો કોન્ટેક્ટ કરજો, આપણે મળીશું. તમારા પ્રશ્નોના જવાબ પણ હું હંમેશા મેલ ઉપર આપતો રહું છું. આઈ હોપ આ નવું વર્ષ તમને તમારી અપેક્ષા કરતા પણ વધુ આપે, સમૃદ્ધિ મળે, સુખ મળે, શાંતિ મળે. થેન્ક યુ સો મચ વન્સ અગેન. એન્ડ પ્લીઝ સેફ લાઈફ જીવજો, લોકોને હેલ્પ કરજો, ખુશ રહેજો, મજા કરજો, આનંદ કરજો. થેન્ક યુ સો મચ વન્સ અગેન. ટાટા બાય બાય.